જય દ્વારકાધીશ. તો અત્યારે આવી ગયો છું દ્વારકામાં. તો આપણે સીધા જ આવી ગયા છે પહેલાં તો ગોમતી ઘાટે. ને આજે પૂનમ હતી એટલે આજે બહુ જ ભીડ હતી. તમે જોઈ શકો છો ગોમતી ઘાટે કેટલી બધી ભીડ છે આજે. પછી તો ગોમતી ઘાટમાં થોડી વાર આમથી તેમ ફર્યા અને મોજ કરી, કેમ કે આજે પૂનમ હતી એટલે ભીડ હતી એટલે બહુ જ મજા આવતી હતી. જોડે જોડે પબ્લિક પણ હતી અને મજા પણ બહુ આવતી હતી અમને લોકોની. અને થોડા આગળ જતા જ અમને ગાય માતાના દર્શન પણ થઈ ગયા આજે મસ્ત. અને આજે દ્વારકામાં બહુ જ બધી ગાયો જોવા મળી હતી. 56 સીડીઓ અમે ગયા ત્યાં પણ બહુ હતી અને અત્યારે ગોમતી ઘાટે પણ બહુ જ ગાયો જોવા મળી. તો સારું જ કહેવાય, ગાય માતાના દર્શન થયા એ તો. હવે જઈશું સીધા માછલીઓને ખવડાવવા માટે લોટ. ચલો હવે સીધા જ જઈએ લોટ ખવડાવવા માછલીઓને. હવે તો પ્રોગ્રામ નખાય છે. હવે તો પ્રોગ્રામ નખાય. એ અમે પૂનમ ભરવા આયા ઓકાના તારી દ્વારકામાં. એ વાતો અંતરની કેવા. દ્વારકાધીશના મંદિરે દર્શન કરીને પછી અમે લોકો સીધા આવી ગયા નાગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. અહીંયા પણ લોકો બહુ જ હતા અને અહીંયા પણ બહુ જ ભીડ હતી, પણ સારી વાત છે કે દર્શન અમારા સારા થયા અહીંયા. આ પીપળો બહુ જૂનો તો હજારો વર્ષ જૂનો છે. તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ દર્શન કરીને બહાર નાગેશ્વર ધામની. અહીંયા પણ લોકો બહુ જ આવ્યા હતા આજે, ને આજે પણ અહીંયા બહુ જ ભીડ હતી. અમારા દર્શન પણ આજે બહુ સારા થયા એટલે વાંધો નથી. અમે લોકો બહુ સૌભાગ્ય છે કે અમારા પણ દર્શન અહીંયા સારા જ થયા, એટલે આવીને આવી કૃપા બની રહે અમારા ઉપર. તો અત્યારે અમે લોકો દર્શન કરીને નીકળી ગયા છીએ શિવરાજ બીચ તરફ જવા માટે. અને હવે જઈશું સીધા શિવરાજ બીચ તરફ. તો બી ચલો જઈએ સીધા શિવરાજ બીચ તરફ. તો ફાઇનલી ભાઈ અમે લોકો આવી ગયા છીએ શિવરાજ બીચ ઉપર. અને ભાઈ ધવલભાઈની પહેલી જ એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ. હજુ અમારા ઠેકાણા નથી. અમે લોકો તો હજુ કંઈ તૈયાર પણ નહીં થયા. અને ધવલભાઈ તૈયાર થઈને આવી ગયા નાહવા માટે. હું તો ટ્રાયપોડ લઈને ફરું છું, કેમ કે મારા ભાઈ લેવા હતા થોડા ફોટા અને થોડા વિડીયો પોતાના પર્સનલ. એટલે 1 2 3 એટલે હું જ રહી ગયો એનો મતલબ, કેમ કે મારે પોતાનું પર્સનલ શૂટ કરવાનું બાકી હતું. એટલે આ 3 ભાઈઓ નાહવા ગયા છે અત્યારે. આના પછી હું જઈશ થોડી વાર પછી. તો ભાઈ મોજ કરો 3 જણાઓ ત્યાં.
શિવરાજ બીચ ઉપર નહીને અમે લોકો સીધા જ નીકળી ગયા ભાઈ દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા ફરીથી, કેમ કે હવે ઘરે જવાનું હતું, સાંજનો ટાઈમ થઈ ગયો હતો એટલે દર્શન તો કરવા પડે જતા જતા, એટલે અમે સીધા આવી ગયા દર્શન કરવા માટે. તો ભાઈ હવે આપણે ઓલમોસ્ટ આવી જ ગયા છે દ્વારકા મંદિરની નજીક એકદમ. તમે જોઈ શકો છો 52 ગજની ધજા ફરકી રહી છે આપણી સામે જ. હું તો બહુ જ એક્સાઇટેડ હતો, એક્ટિવા ચલાવતો હતો એટલે એવું થાય ત્યારે દ્વારકા આવે ત્યારે મંદિર આવે એમ. તો ફટાફટ પહોંચું અને દર્શન કરું. ભાઈ અત્યારે તો બહુ જ ભીડ હતી, ધજારોહણ થઈ રહ્યું હતું અમારી નજરની સામે જ. એટલે જોઈ શકો છો તમે પબ્લિક કેટલી બધી વિડીયો લે છે અને દર્શનનો લાભ લે છે. ભાઈ તમે લોકો જુઓ ખાલી. અને પછી ભાઈ દ્વારકાથી હવે ઘરે જવાનું હતું એટલે દર્શન કરી દીધા છેલ્લા, અને દ્વારકાધીશને બાય બાય કહી દીધું અને મળીશું જલ્દી એવું કહી દીધું ભાઈ. તો ભાઈ રાત પડી ગઈ છે, અમે લોકો રિક્ષામાં નીકળી ગયા છીએ અમારી બસ તરફ જવા માટે. અમારી બસ ઊભી છે હાથી ગેટ આગળ, એટલે હવે સીધા જઈશું હાથી ગેટે અને બસમાં બેસીને ભાઈ જઈશું પાછા અમદાવાદ. પણ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ પાછા આવીશું અને પાછા મળીશું દ્વારકાધીશને. જેટલું જવાનું દુઃખ છે એટલું સામે એક્સાઇટમેન્ટ છે આવવાનું પણ. એટલે પાછા મળીશું દ્વારકાધીશના ચરણોમાં બહુ ટૂંક સમયમાં જ. તો ભાઈ જય દ્વારકાધીશ, મળીએ.